વરસાદે તારાજી સર્જી છે। ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારને અસર। 42 ગામડાઓને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। નાગેશ્વર જ્યોતિર્લિંગને જોડતો રસ્તો પાણી થઈ ગયો છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક યાત્રીઓ પ્રવાસીઓ અહીંયા અટવાયા હતા, કારણ કે દ્વારકાથી નાગેશ્વર જવાનો આ રસ્તો છે કે જ્યાં અનેક રાહદારીઓ ફસાયા હતા। જોઈ શકાય છે રસ્તો આખો જળમગ્ન થઈ ગયો છે। તેમ છતાં પણ ઘણા એવા લોકો છે જીવના જોખમે જે છે તે પસાર થઈ રહ્યા છે। દ્વારકાના અનેક આસપાસના 42 ગામડાઓ છે કે જે જળમગ્ન થયા છે અને સંપર્ક પણ તૂટાયો। દેવભૂમિ દ્વારકામાં જેલા સતત 3 દિવસ ત્યાં વરસાદ ભારે પડતાની સાથે જે ખાસ કરીને વાત કરીશ કે દ્વારકા અને દ્વારકા તાલુકો અને નાગેશ્વર રોડ, દ્વારકાથી જતો જે નાગેશ્વર રોડ છે, હાલમાં સંદેશ ન્યૂઝની ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર આપના દ્રશ્યો બતાડે છે કે અહીંનો જે મુખ્ય રોડ છે કે દ્વારકાથી નાગેશ્વર જતો દરેક યાત્રિકો આ જ રોડથી પોતાના વાહનો લઈને પસાર થતા હોય છે અને વરસાદના પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક જે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે તો વાહન વ્યવહારને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડ્યો છે। ને વાત કરવામાં આવે તો આ જ વિસ્તારમાં અંદાજિત 42 ગામડાઓ આવેલા છે અને 42 ગામડાઓ વચ્ચેનો આ જે મુખ્ય માર્ગ છે ને અહીંથી કોઈ પણ બીમાર વ્યક્તિ હોય, આવવા જવાનું થતું હોય, પોતાના ઘર સામાનની કોઈ જીવન જરૂરી ચીજ વસ્તુ લેવી હોય તો ક્યાંક ને ક્યાંક ભારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ને હાઈવે રોડ કહેવાય કે જ્યાં મુખ્ય માર્ગ છે, આપ જોઈ શકો છો હાલમાં વાહનો ચાલતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક જે મુશ્કેલીનો સામનો કરતા હોય છે ને મુખ્ય જે આ વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક આસપાસના ખેતરો પણ હાલમાં તરબોળ થઈ ગયા છે ને જે હાઈવે રોડ છે ત્યાં પાણી થઈ ચૂક્યા છે। અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા। તો આ તરફ દ્વારકા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે। ખેતરોમાં વાવેલો પાક વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જળબંબાકાર વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે। ભારે વરસાદથી ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભારે વરસાદથી લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। દ્વારકા જિલ્લાના આ દ્રશ્યો છે કે જ્યાં જોઈ શકાય છે અનેક એવા મકાનો પાણીની અંદર છે, સાથે જ ખેતરો જે છે તે બેટમાં ફેરવાઈ ગયા છે। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા પડી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને પાક નુકસાનીની પણ ભીતિ સેવાઈ રહી છે। વરસાદ એટલો પડ્યો, વાતુપુરીઓ વરસાદ પડ્યો, અમારું ઘર બધું ડૂબી ગયું છે। નાગેશ્વર રોડ માથે બધું અમારું ખાવા પીવાનું બધું ડૂબી ગયું, રહેવાનું બધું ડૂબી ગયું, મકાન ગોઠવણ પાણી આવી ગયું રાતના, અત્યારે નીકળી ગયું, અમારું બધું બરબાદ થઈ ગયું। સમજી લ્યો ને, કઈ સરકાર રાહત કરો અમને। મારું નામ મમ્મયો છે, સરકાર કઈ રાહત કરો। અમને કોઈ અધિકારી કોઈ પૂછવા નથી આવ્યું। તમારી શું માંગણી છે? અમારી માગણી એ છે જો અહીંયા પાણીની કઈક વ્યવસ્થા કરો, પાણી ના આવે એવી રીતના। દ્વારકા તાલુકામાં 3 દિવસથી આ વરસાદે જળબંબાકાર પડ્યો હતો ત્યારે હું આપને દ્રશ્યો બતાડીશ મારી પાછળના કે જ્યાં દ્વારકા તાલુકાના જે ખેતરો આવેલા છે, દ્વારકા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોના આ ખેતરો છે તે પાણીમાં, વરસાદી પાણીમાં તરબોળ થઈ ગયા છે। આપ જોઈ શકો છો હાલમાં કે જ્યાં નજર પડે ત્યાં ખેતરોમાં પાણી જોવા મળી રહ્યા છે। કહી શકાય કે જે ભારેથી ભારે વરસાદ પડ્યો તો તેમને લઈને હાલમાં ખેડૂતો ચિંતામાં છે, જેમનો પાક છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। હાલમાં ખેડૂતો જાય તો ક્યાં જાય અને સરકાર આગળ એક અપેક્ષા હોય છે તેમની કે સરકાર કંઈક સહાય કરે, કેમ કે આ પાક છે બિલકુલ હાલમાં નિષ્ફળ જવાની ભીતિ હોય। જે પાક છે તે ખેતરોની અંદર ગરકાવ થઈ ગયો છે ને ક્યાંક જે દ્વારકા તાલુકાના ખેડૂતો છે તે આશા અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે સરકાર માય બાપ એમને ક્યાંક ને ક્યાંક સહાય કરે તેવી રાહ જોઈ રહ્યા છે।